હેડલાઇન: ગળતેશ્વર જરગાલ ગામની નવી નગરીમાં 3 વર્ષથી ગટરનું ગંદુ પાણી, નાના બાળકો બીમાર. ખેડા બ્યુરો ચીફ દિનેશ બાગરશાનો રિપોર્ટ. ગળતેશ્વર તાલુકાના જરગાલ ગામની નવી નગરીમાં ગટરના ગંદા પાણીની સમસ્યા છેલ્લા 3 વર્ષથી યથાવત છે. ઘરો સામે ગંદુ પાણી ભરાતું હોવાથી રહેવાસીઓ હેરાન પરેશાન. નાના બાળકો વારંવાર બીમાર પડતા આરોગ્ય પર ગંભીર અસર. સ્થાનિકોની વારંવારની રજૂઆતો છતાં કોઈ પગલાં લેવાયા નથી. લોકોની સ્પષ્ટ માંગ: તાત્કાલિક સફાઈ અને કાયમી ઉકેલ, નહીંતર આંદોલનનો ચીમકો. ગળતેશ્વર તાલુકાના જરગાલ ગામની નવી નગરીમાં ગટરનું ગંદુ પાણી 3 વર્ષથી ઘરો આગળ ભરાઈ રહ્યું છે. લોકો કહે છે, ફરિયાદ કરીએ તો પણ કાન પર જૂ રેંગતી નથી. ગટર લાઇન બંધ અને યોગ્ય સફાઈ ન થવાને કારણે પાણી ઘર અને ગલીઓમાં ફેલાય છે. દુર્ગંધ, મચ્છર અને જીવાતોનું વધતું પ્રમાણ, રહેણાંક વાતાવરણ અસહ્ય. નાના બાળકોમાં તાવ, ખાંસી, ચામડીના રોગો. નગરીની અંદર ગોબરી ઘંટીનું પાણી આવે છે, ગટર લાઈનનું આવે છે. અમે કઈ રહીએ, શું કરીએ? અમારા નાના બાળક છે, રહી છે. સરપંચને બોલાવીએ, સરપંચ નહીં આવતા. ડેપ્યુટી સરપંચ નહીં આવતા. કોઈ કાર્યવાહી કોઈ કરવા આવતા નથી. ગમે તે કરીને આ ગંદકી હટાવો. અમારા નાના છોકરાઓ કંઈ રહીને જાય. કોઈ સરપંચ, કોઈ તલાટી, કોઈ કશું કરવા આવતું નથી. અમારે તો ગંદકી હટાવવા માટે આ અમે કરીએ છીએ. 3 વર્ષથી ગંદી ગોબરીમાં અમે રહીએ છીએ. વારંવાર આ બીમારીના કારણે અમારા છોકરા, નાના બાળકો બધા બીમારીના અને માંદગીના શિકાર થાય છે અને અમારે દવાખાનામાં પૈસા ખર્ચવાની વારી આવે છે. તે છતાંય કોઈ પણ સરપંચ કે કોઈ પણ બોડીનો માણસ અહીંયા ગટરનું કામ કરવા તૈયાર નહીં અને જોવા આવવા માટે પણ તૈયાર નહીં. તો એ સિવાય અમે વારંવાર અરજી કરી છે, ઉપરથી લઈને તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટરને, સરપંચને, તલાટીને બધાને જાણ કરી છે. મોટી તો કોઈ આ ગટરનું નિરાકરણ કરવા માટે તૈયાર નથી. કેટલા સમયથી તમે પરેશાની ભોગવી રહ્યા છો? લગભગ 3 વર્ષથી. 3 વર્ષ સુધી ક્યારે કોઈ અધિકારીએ કોઈએ આની લક્ષ તરફ ધ્યાન જ નથી આપ્યું? કોઈએ, કેમ કે આ જે સરપંચ છે એમના જ ઘરના સરપંચ હતા, જાગીરભાઈ યુસુફને મળે. તો એ ભાઈ પહેલા પાસે તસ્લીમ બાનુ દીકરી એમના ઘરના છે, એમના છોકરાની ભાઈ. તો એ તો આજ દિન સુધી જોવા નથી આવ્યા અને પંચાયતમાં બી નહીં આવતા. અને એવા કોર્ટે જેવા નોકરી કરે નોકરી કરવા છે, કોઈ દાવા ગટરનું પાણી કે શું પ્રોબ્લેમ છે જોવા આવ્યા નથી. અને આવી એકદમ ગટરના ગંદા પાણીની એક નદી અહીં વહી રહી છે, જે રોડ પરથી પણ રહે છે અને એમના ઘર આગળથી પણ રહે છે. આની અંદર સ્થાનિકો અવર જવર કેવી રીતે કરે, કઈ રીતે એવા આ રોગચાળાથી બચી શકશે? કાલે કદાચ આખા કસ્બાની અંદર કોઈ રોગચાળો, ચાહે એ ચોમાસાનો રોગચાળો હોય કે ચાહે ઋતુજન્ય રોગચાળો હોય, પણ જો રોગચાળો ફાટી નીકળે તો જવાબદારી કોણ? કેમેરા પર્સન રમેશ ગોયની સાથે વિડીયો જર્નલિસ્ટ દિનેશ બાગરશા, GIN ન્યૂઝ માટે